એક બેન તો અવડું કાળી ચૌદશ નથી, અવડો ગોળો લઈને નીકળ્યો, મોટી માયણ દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા અને આ ગીત ઝીલતું જાય, ગઈ અળસને આવી લક્ષ્મી. કોકે કીધું ક્યાં જાવ તા કે અળસ કાઢવા. અંદર ડોકાણા હતા, હા હું બેઠા હતા. ખરેખર આ દિવાળી તો દિવાળી. પેલા વાત પૂરી કરી નાખું. ચૌદશ ના દિવસે કકળાટ કાઢીને ખાય અને જ્યારે આ 3 દિવસ પૂર્ણ થાય, પહેલે દિવસે લક્ષ્મીની સરસ્વતીની ઉપાસના, બીજે દિવસે લક્ષ્મીની ઉપાસના, ત્રીજે દિવસે મહાકાલીની ઉપાસના, અને પછી આખું ઘર ભેગું થઈ અને સ્નેહના દીવલ રોપી અને પછી જ એમ કહેવાય દીવો પ્રગટાવે. આનું નામ દિવાળી છે. અને બધાય પ્રેમથી જ્યારે દીવા પોતાના પેટાવા મળે અને પછી જીવન જીવવાની શરૂઆત થાય, એનું નામ નવું વરસ છે. અને એ નવું વરસ ચાલુ થાય એટલે બેન ભાઈના પ્રેમ આવે એટલે ભાઈ બીજ આવે. અને ભાઈ બીજ પછી બરોબર એમ કહેવાય કે ત્રિગુણી માયાની અંદરથી માણસ હેલારા મારતો જાય અને એમાલી થઈ અને ચતુર્ભુજની હારે જ્યારે ભેટો થઈ જાય અને ચતુર્ભુજની હારે ભેટો થઈ જાય એટલે જ એને લાભ પાંચમ કહેવાય. એ લાભ પાંચમના દિવસે આ બધાયના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ અને નવા વર્ષના રામ રામ. આ બધાયને રાધે રાધે, નવા વર્ષના રામ રામ. અને એવું નવું વર્ષ જાય આપણું બધાયનું. અમૃત વેલમાલી આપણી ઉપર અમૃત વર્ષે, નહીતર તો શરદ પૂર્ણિમા સુધી રાહ જોવી પડે અમૃત માટે. પણ આજ અમૃતવેલ એટલી બધી એવી અમૃતમાં ફૂલી છે કે એક તો જિજ્ઞેશ દાદાના મુખમાંથી અમૃત જેવી વાણી નીકળી રહી છે. ભગવાન ભાગવતી પણ અમૃત છે, મુખ પણ અમૃત છે. અને એટલે ભગવાન ભાગવતજીને માં ખોડલને ભોજલરામ બાપાને, અને ભોજલરામ બાપાએ તો એટલું કહી દીધેલું છે દ્રઢ રાખીને, ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે એને. જેને વિશ્વાસ હોય, ભરોસો હોય. બાકી અમુક તો હાવ સર્કિટ વગેરેના જ પેલી આવ્યા હોય, વાતમાં વાવણી કરીને આવ્યું કે હવે નહીં વરસે તો વયો જાવ ઓલા બાપા આગાહી કરે ને પાસે. મારા ખાસ સ્નેહી છે અંબાલાલ કાકા. એનો દીકરો હશે ના ઓસ્ટ્રેલિયામાં બોસ્ટનમાં અત્યારે ચૂંટણી લડે છે. બોલો કરે આગાહી હોય. ના ના, આગાહી સાચી છે એટલે આપણને સેતવે છે, મોટી વાત છે. એના માટે તાળી થઈ જાય સાહેબ. આવા ગુણવાન વ્યક્તિની જરૂર છે. એડવાન્સ તો કહી દો દે કે ભાઈ સાવધાન રહેજો, આ દિવસે ખાબક છે. બોલો એટલે ભરોસાની વાત છે. એક જણાએ લગ્ન પછી 15મા દિવસે સાસુને ફોન કર્યો, જમાઈએ કુકુએ. અને હવે લગભગ એટલે લગભગ જમાય એની હાહુ નહીં મમ્મી કે નહીં. 100% કહું, માં જેટલો જ દરજ્જો આપો, 100%. અને એમાંય દીકરીની માં હોય એને તો પૂરું સન્માન આપજો બાપ, કારણ કે દીકરી નથી વળાવતા, પોતાનો કાળજાનો કટકો કાઢીને આપી દે છે સાહેબ. આપણો ભડ ભાદર હોય એને મોકલજો ને કોકને ઘેરે 20 દી પાછો વ્યા છે, નથી ગોઠતું ન્યા. એ ઊંધું હોત તો કેવું થાય, છોકરા હારે જતા તો કે એક ભાઈ મને કીધું, મને કે બેનો મૂછું કેમ નહીં? મેં કીધું પેલા લાજુ કાઢવી પડતી ને એટલે. હવે આ લાજુ કાઢી હોય તો એ મૂછના ઠોંગા હાડલા ફાડીને બહાર નો નીકળે. દેવ તત્વ વખાણ નથી કરતો, સત્ય કહું, દેવ તત્વ હોય અને મૂછ ન હોય. ફાળી કોઈ દી રામને કૃષ્ણને મૂછ્યું? હે સુદર્શન ચક્ર લઈને ઉભો હોય ને ઓલો 31 બાણ એક હારે ચડાવતો, કીધું કોઈ દી ભૈયા હોય? દેવત્વના 16 વર્ષથી વધારે એની ઉંમરનું શરીર આગળ ન જઈ શકે. એટલે માતાઓનું શરીર પહેલેથી એવું જ રહે. ભલે ઉંમર થઈ ગઈ હોય પણ પાછા જો બ્યુટી પાર્લરમાં જાય એટલે વાટા પ્લાસ્ટર થઈ જાય એટલે હતા એવા ને એવા પાછા. હમણાં તો 80 વર્ષના ડોહી બ્યુટી પાર્લરમાં ગયા. એ કે કસલી હેરથી કર નાખી, ઓલો કે હવે ઓલે ફેરે માં ઓલે ફેરે.
એટલે જમાઈને માં ન કહેવું, એટલે માં કરતા વધારે દરજ્જો આપો, 100% એ વાત. પણ શબ્દનો એક કંટ્રોલ હોય છે, એક મર્યાદા હોય છે, પ્રોટોકોલ હોય છે. એને માં ન કહેવાય. એને મમ્મી કહો તો ઘરે આવે એ બેન થાય ડોહા. હાલે મમ્મીની દીકરીને શું કહેવાય? મોમ તમે આવી ગયા, તું હું કામ બોમ્બ કરે ને? એટલે જમાએ 15 દિવસ પછી, લગ્ન પછી 15મે દિવસે ફોન કર્યો, હાલો મમ્મી, કુમાર, મમ્મી કુમાર શાંત, કંટ્રોલ કુમાર, કંટ્રોલ, તમે ધીરજ રાખીને બોલો કુમાર. આવો આવો, અહીં બે આવો, અહીં બે જાઓ, કૃષ્ણ ભગવાન અહીં બે જાઓ. તને બેન ભણાવતા લાગે. તેરે મેરે હોઠો પે, એની સ્માઇલ તો જો, એની અદા જો, તાળીઓ પાડવાનો, અદાઓ તાળીઓ. અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ હો ભાઈ, આ પપ્પાને કહી દેજો, આના લગ્નમાં મારો પ્રોગ્રામ. ક્યાં છે પપ્પા? આના પપ્પા ક્યાં બેઠા છે? ફાઈનલ હો? હા પાડી દીધી, પાડો તાળીઓ. આપને એક પ્રોગ્રામ મળી ગયો. એને આ પાડી એટલે દાદાની હાજરીમાં આ પાડી છે, સંતોની હાજરીમાં આ પાડી છે. એનો અર્થ એ થયો મારી આયુષ એટલી થઈ ગઈ. ખરેખર જીવવા જેવું આવ્યું અત્યારે મારા. અત્યારે તમે કોકના લગ્ન જોઈ તો એમ થાય ક્યાં બાત હે. 8 દીકરીઓ તો હણગારવા આવ્યું હોય, કેવું હણગારે હે. અને જોયુભાઈ, પીરહવા વાળા મુંબઈ થી આવે, કેટરસ વાળા કેવા બહેનો આવે પીરહવા. હે ડાયાબિટીસ હોય ઈ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ કગી લાઈવ હવે ગોટો વળી જાય. કગીના દીકરા તમે માવું પીરીને વયું દાડ હોય રાજ્યા. એટલે ખરેખર આમ અત્યારે આમ લગ્ન જોયું, એવા ડેકોરેશન, એવા બગ્યું, રાજા મહારાજાઓ પાસે બગ્યું નથી, એવી બગ્યું અત્યારે ભાડે મળેલું. અને અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો અત્યારે આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ગોઠણ ગોઠણ સુધી જોડાણ, ધમક 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 ધમક. અરે એમણા હામો મળે તો આપણે સલામ મારવાનું મન થાય, પણ તા પાછું આપણે આ તો બેન્ડ વાળો છે. હે કેવા બેન્ડ વાળા આવ્યા છે સાહેબ. એને એકવાર તાળીઓ દીધું. આ બધું રૂડું કરે જ બધા, પ્રસંગોને દીપાવે. હે કેવા બધા ફટાકડા એવા આવ્યા. ફટાકડા ફૂટતા વેવાઈના ઘરને આંગણે વરઘોડિયાનું નામ લખાય ઉપર. વેવાઈનું નામ લખાવ લખો તો ખરુદીને બધું કરી જાય. અત્યારે તો ફટાકડા હાહુથી બીવે સાહેબ. અને જમાઈનો ફોન આવ્યો, મોમ કુમાર બોલો તો ખરા, મને કેમ ખબર પડે તમે શું કહેવા માંગો? ઉભે રહો મોમ, પાણી પી લો, પાણી પી લો કુમાર, પાણી પી લો. આ પાણી પી લો, નહીતર મારે કપાસમાં જવું પડશે. આપણે ઘણાને એમ થાય કપા વીણો ગયો, ન્યાય કોટરીઓ ખોલી ઘણો બેઠા હોય. અને પાછો બહાર આવીને કે એકાંતની દુનિયા આખી નોખી હોય. રહેવા દે, રહેવા દે. હા મોમ, I am all right. Yeah. હા મોમ. હા કુમાર, હવે કયો? મોમ, હું 15 દી પહેલા ને પણ આવ્યો ને. હા મોમ, હા કુમાર. જયારે અમે વિદાય લેતા હતા, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો, કાચ ખુલ્લો હતો, અને તમે જે બારીમાં બે કોણી મૂકીને મારા માથા ઉપર તમે હાથ મૂક્યો. હા કુમાર, મને લાગતું તમે મને આશીર્વાદ આપો છો.
અને મોમું આશીર્વાદ લેતો હતો, પણ તમે હાથ ફેરવતા ફેરવતા કહેતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એવું થતું હતું કે તમે એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો એવું. પણ મોમ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. જીવનમાં માણસની પાસે રૂપ કરતા ગુણ કેટલા છે? રૂપ અને ગુણનું બે ભંડાર હોય તો ગરવી ગુજરાત છે બાપુ. જીવનમાં સમજણ કેટલી છે? અને આજની કથામાં પૂજ્ય દાદાએ જે દ્રષ્ટાંત આપ્યું, આજની જ કથામાં કેટલું જીવા કરતા કેમ જીવ્યા છો. શમશાન પાસે બોર્ડ મારેલું, જે ગુજરી ગયા એની ઉંમર. દાદા મને બહુ ગમી આ વાત. આપે જ આજની જ કથામાં કીધું ને આપની જ વાત આપના ચરણોમાં રાખું છું. તો એ અજાણ્યો માણસ આવ્યો ની ગામના ઝાપામાં એ શમશાને જે બોર્ડ મારેલું, જે મૃત્યુની યાદી, જે ગુજરી ગયા હોય કે એની વર્ષ કેટલા હતા, કેટલું જીવ્યા, વર્ષ નહીં કેટલું જીવ્યા. તો કોઈના 5 વર્ષ, કોઈના 7 વર્ષ. એટલે ઓલો માણસ જે બહારથી આવ્યો તેનું થયું કે 7 વર્ષ 5 વર્ષ જ જીવીના ગામમાં ગુજરી જતા, એમાં કોઈ 7 વર્ષથી આગળ જ નહીં. અને ગામમાં પ્રવેશ કરીને વડીલને કોઈને પૂછે છે કે ટૂંકી વાત લઈ લો, બહુ વાત સરસ કીધી દાદા કે ભાઈ તમારા ગામમાં કોઈ 7 વર્ષથી મોટી ઉંમરના તમે છો બધા, તો આમાં મોટી ઉંમરના કોઈ ગુજરતા જ નથી, 5-7 બાળ મૃત્યુ થાય શું છે? કે ના એવું નથી, અમારા ગામમાં અમારા વડીલો નોંધ કરે છે કે પોતાની માટે તો જીવતો હોય પણ ગામ માટે જગત માટે કેટલું જીવ્યો, એને સત્કાર્યોમાં કેટલો લાભ લીધો, કેટલી કલાકી ભજનમાં બેઠો, કેટલી કલાકી મંદિરે ગયો, કેટલી કલાકે કહેવાય કે મહાપુરુષની પાસે બેઠો. એ અમે ટાઈમ લખી છીએ ને તો આખી જિંદગીમાં માંડ 5 વર્ષ જ હારા કામ થાય છે. અને એટલે કવિ કાગ બાપુ લખે છે કે ગુણતા ભાગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ગાળો છેવટમાં શૂન્ય તણો સરવાળ, છેવટમાં શૂન્ય તણો સરવાળ. કૃષ્ણને યાદ કર્યા, પણ આ શરીર જ ભગવાન કૃષ્ણની વાહળી છે, એને જ બનાવ્યું. આપણે ક્યાં સૂરે વગાડવી એના ઉપર આધાર છે. આ શરીર જ વાહળી છે.
જૂનું ગીત દાદા યાદ આવ્યું, વડીલો બધા બેઠા એટલે એ રંગ મોરલની વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં વહેતી રહે, રંગ મોરલની વાતમાં વહેતી રહે. બહુ સરસ શબ્દ છે દાદા, રસ ખેલાને કાનમાં કહેતી રહે. બોલે છે કોણ એની કરતા રણછોડ સાંભળે કોણ એના ઉપર આધાર. કાન કોના છે, સાંભળનાર કોણ છે? એ આખા ઘરને હિલોળા હોય, આખા ઘરને ફૂલ ગમતું હોય અને કદાચ દેરાણી જેઠાણી એમ કહેવાય કે આમાં હહી લેતા હોય અને ઢોંગ કરી લેતા હોય તો એમ કે મારા દેરાણી બહુ મારી મજાક કરે. પણ જો અંદર આટી પડી ગયેલી હોય અને થોડાક દેરાણી કાળા હોય અને એ જ ફળિયામાં કાળી કૂતરી નીકળી હોય, જેઠાણીએ કીધું હોય કે આ કાળવી ક્યાંય મરતી નથી, એ ઓટોમેટિક, કારણ કે દેરાણીના કાનમાં નફરત પડી છે એટલે એ તરત એની માથે લઈ લેશે. જિંદગીમાં કોઈ દી કાનમાં કચરો ન રાખવો, જિંદગીમાં કોઈ દી અડધું સાંભળેલું સત્ય ન માનવું, કોઈએ કીધેલું હોય તો માનવું જ નહીં. અને ત્રીજી વાત કહું સાહેબ, પગે લાગુ, કઈ આમાં હું સલાહની વાત નથી કરતો, પૂજ્ય દાદાને હાજરી છે, પણ જ્યારે આપણા પરિવાર સિવાયની બીજી કોઈ વ્યક્તિ આવીને તમારા વખાણ કરે કે બેન તમે તો કેટલું બધું કામ કરો છો, અથવા તો કે ભાઈ તમે કેટલું બધું કામ કરો છો, ઓફિસ તમે સંભાળો છો, અને મોટા ભાઈ તો એકલા રૂપિયા જ ઉડાડે છે, તમારી કદર નથી કરતા. આવું 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 અમુક કુટુંબો અહીંયા બાયું આવીને દે પડકે આવીને ચાલુ કરે, બેન તારી ગણતરી જ ના, આની કરતા નોખું થઈ જવાય. આવી સલાહની દીકરી થાય ને ત્યારે માની લેજો, કુટુંબ સિવાય, પોતાની સિવાય બહારની વ્યક્તિ આવી તમારા ખોટા વખાણ કરી અને આવું ઉંબાડિયું મૂકે ત્યારે માની લેજો મંથરા મરી નથી ગઈ, મંથરા પાછી જીવીને અહીંયા આવી છે, ઘરનો નખોત કાઢો. હે કાન કોના છે એના ઉપર આધાર છે. આ ડેડકા બોલતા હોય, ડેડકા બોલે તો આપણે ગમે, ડ્રાઉ ડ્રાઉ થતું હોય, પણ જો કાન રામ ના થઈ જાય ને, રામાયણનો બાપુ પ્રસંગ બરોબર, માં જાનકીની ખોજ કરે છે રામ અને લક્ષ્મણ, અને એમાં જયારે વર્ષા ઋતુ આવે અને વર્ષા ઋતુના વર્ણન અક્ષર એમ કહેવાય કે તુલસીદાસજી ભગવાન રામના મુખમાંથી બોલે છે, આકાશમાં વીજળીના કડાકા થાય છે. આજ જાનકી વગરનું મારું મન ડરે છે, ભય લાગે છે, અને તરત જ ચોંપાવે છે. એમાં મારે નથી જવું, પણ ચોખ્ખું કહે કે એ લક્ષ્મણ આ ડેડકા બોલે ને એ મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય છે. હાય હાય, બધેલી વેદ જ સંભળાય, ઈ રામના કાન છે. એ રંગ મોરલની વાતમાં વહેતી રહે, બોલેલું પાછું નહીં લઈ શકાય. નથી ઘણા નેતા કહેતા હું મારો શબ્દો પાછા લઉં છું, તારા બાપુજીના છે પાછા લઈ લે, તો નીકળી ગયા શબ્દો, અને એ તો આ વિડીયોમાં રેકોર્ડિંગ થઈ ગયા સાહેબ. ના, પાછા શબ્દો જુઓ, એ વહી જાતા વેણ પાછા વળશે, અને ગુજરાતી ભાષાની મજા જુઓ, એ વહી જાતા વેણ પાછા વળશે નહીં. નદી નહીં વેણ કહેવાય, એ એકવાર પહાડના ખોબરા માલી નીકળે પછી એ સાગરને જ મળે છે, એ પાછી કદી પહાડને મળતી નથી. એ વહી જાતા વેણ પાછા વળશે રેલે ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી
સેવકમાં શૂન્ય તણો સદવાલો સેવકમાં શૂન્ય તણો સદવાલો સેવકમાં શૂન્ય તણો. ભજન છે પણ કોના મુખેથી સાંભળવું ને બહુ મોટી વાત છે. ભાગવત કથા છે. તમે રિવોલ્વર લો અથવા તો કોઈ પણ કાર્ટિસ લો, તમે તો કાર્ટિસને તમે એકલી ગોળી જોઈ બંદૂકની, એને લઈને હાથમાં પકડીને ઘા કરો તો કોઈને લોહી ન નીકળે. પણ એ કેવા વેપનમાં પાસ થાય છે, માણસના કાળજા સુધી પહોંચી જાય. એમ શબ્દ હોય છે તો કોના મુખમાંથી શબ્દ નીકળે છે, માણસના હૃદય સુધી પહોંચે છે. એવા પૂજ્ય જિગ્નેશ દાદાના મુખેથી ભાગવત કથા આજે દિવસના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ આજે પધારેલા કથામાં. એટલા દિવસોમાં લગભગ આખી પાર્લામેન્ટ અહીં વારા ફરતી આવી જવાની છે. અને એટલું માણા મળે કોને સાહેબ? આ તમારું આયોજન તો જુઓ, માણસના ધર્મ ઉપર નિષ્ઠા તો જુઓ બાપ, કે રાતના 12 વાગે જો એટલું માણા બેઠું, આનાથી ધર્મની આ કેવડી મોટી વાત છે. બાકી પૂછજો એટલું માણા ભેગું કરવું તો કેટલી બસું મોકલવી પડે બાપા, તળાટી તૂટી જાય બાપા. પણ આ આપણી ભારતની, મને કહેવા ગયો સાહેબ કે નગીનદાસ સંઘવી એકવાર ડાયરામાં આવ્યા. એ તો એક બહુ શિષ્ટ માણસ, એવડા મોટા લેખક, અને એણે ડાયરાનું અને ધર્મનો મંડપ એટલો જોયો. અને ત્યારે એને લખ્યું હતું એને કરીએ જ એટલે કઈ બધે એવું ન હોય, પણ અમુક હકીકત છે. એટલે આજ અમારા માટે આમ ગણીએ તો કેવલ બિલનો જ પ્રોગ્રામ નથી, દિલનો પ્રોગ્રામ છે. અને એવું અમૃતવેલને આગળ આવું રૂડું જ્યારે શ્રીમદ ભગવાન ભાગવત પણ વળતા તાહળી વગાડતા આવે ને પછી ગણગણતા આવે, ગઈ અળસને આવી લક્ષ્મી, ગઈ અળસને આવી લક્ષ્મી, માટલું ફોડીને